નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ભાટીક ગામની ખેત તલાવડીમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત થયા। ગુરુ નાનક ચોક અને ગઠામણ ચોક વિસ્તારમાં જિલ્લા ટ્રાફિકે ચેકિંગ કર્યું હતું, જેમાં બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ અને ટ્રિપલ સવારી તમામ વાહનો કરાયા ડિટેઇન કરવામાં આવ્યા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે સરકારી હોસ્પિટલની ઘટના સામે આવી છે, જેમાં દર્દીને રિફર કરવા માટે એમ્બ્યુલન્સ ના આપતા દર્દીનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનો આક્ષેપ। કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોરના ફાર્મ હાઉસ પર કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ખાસ માનવીય અભિગમ ધરાવતી પ્રેરણા અને સીધા માર્ગદર્શન હેઠળ ગઢ પીએસઆઈ એફ ઠાકોર દ્વારા રવિવારે ચંડીસર આઉટપોસ્ટ ખાતે રોટરી સેવાદળ ગઢ અને દિવ્ય આંખની હોસ્પિટલ પાલનપુરના સહયોગથી હાઈવે ઉપર ચાલતા વાહન ચાલકોના આંખોના નંબરની તપાસ કરવાનો કેમ્પ યોજાઈ ગયો। ચંડીસર આઉટપોસ્ટ ખાતે આંખીની તપાસ કરવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। ગઢ પોલીસ દ્વારા ડીસા પાલનપુર હાઈવે ઉપર વાહનો ચાલકોને રોકીને તેમનું રજીસ્ટ્રેશન કરીને તેમની આંખોની તપાસ પાલનપુરની દિવ્ય આંખની હોસ્પિટલના આઈ સર્જન ડો. દક્ષેશ મોદી દ્વારા વાહન ચાલકોની આંખોની તપાસ કરીને તેમના આંખોના નંબર કાઢી આપવામાં આવ્યા હતા। આ કેમ્પમાં રોટરી સેવાદળ ગઢના સભ્યો, પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા। બનાસકાંઠાના ધાનેરાના ભાટીક ગામેથી દુઃખદ અહેવાલ સામે આવ્યા છે, જેમાં ભાટીક ગામની ખેત તલાવડીમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત થયા છે। મળતા અહેવાલ પ્રમાણે નાનો ભાઈ અવતારસિંહ ખેત તલાવડીમાં પાઇપ રિપેરિંગ કરવા ઉતર્યો અને પગ લપસી જતા તે ડૂબ્યો હતો। બંને ભાઈ ખેત તલાવડીમાં ડૂબી જતા ઘટના સ્થળે જ મોત નાના ભાઈને ડૂબતા જોઈને જો કે મોટા ભાઈ હિતેન્દ્રસિંહ તેને બચાવવા ઉતર્યો હતો, મોટો ભાઈ પણ ખેત તલાવડીના પાણીમાં ગરકાવ થયો હતો। બંને ભાઈ ખેત તલાવડીમાં ડૂબી જતા ત્યાં જ તેમના મોત નીપજ્યા હતા। પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। કાંકરેજ તાલુકા 15 વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ફાર્મ હાઉસ પર બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં ગુજરાત કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પિનલબેન ઠાકોર, મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની સહિત કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાળસિંહ સોલંકી અને મોટી સંખ્યામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો સહિત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ગેનીબેન ઠાકોરને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાની વ્યક્તિગત રીતે વેદના કહી હતી કે એક ભાઈ ચૂંટણી હાર્યો છે પરંતુ બહેન ગેનીબેનની જીત થઈ છે, ત્યારે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના પરિણામ પછી પહેલી વખત મતદારોનો આભાર માનવા માટેનો કાર્યક્રમ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ એમની સમગ્ર ટીમે અહીંયા આયોજન કર્યું છે, ત્યારે હું થરાદની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। સમગ્ર બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મેં ચૂંટણીના કેમ્પેનમાં દરેક સભાઓમાં વાત કરી હતી કે તમે મને જીતાડીને એક દીકરીનું મામેરું ભરો, એટલે મારે મામેરામાં હીરા મોતી કે પૈસા કે મિલકત કોઈ જોતી નથી, માત્ર એક લોકશાહી ઢબે મામેરાના ભાગરૂપે તમારો એક મત માગું છું। બનાસકાંઠાની જનતાએ ડારે આલમ 36 કોમે જે આપણી પરંપરા સંસ્કૃતિ રહી એ પ્રમાણે કે કોઈ પણ ગરીબ સમાજની દીકરી કે કોઈ પણ દીકરી જેને દીકરી કહેવાય કે બેન કહેવાય એ એના પિયરમાં ગમે ટાઈમે મળવા જાય એના હારાને ઘરેથી, ત્યારે પણ એના મા બાપ, એના કુટુંબીજનો કે ગામવાળા એને ભાડા રૂપે નાના મોટી રકમ આપતા। એ પ્રણાલિકાને આગળ વધારતા કોઈ દીકરીનું મામેરું એનો ભાઈ આર્થિક રીતે બધી રીતે ભરે, પણ ગામમાંથી મામેરામાંથી જેટલા ગયા હોય
એટલે કોઈ 50 આપે 100 આપે નહીં, મામેરામાં ભાગીદારી નોંધાવે. એમાં સમગ્ર વિસ્તાર આખો બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો હોય, પણ 18 આલમ 36 કોમે વોટે આપી અને નોટે આપી. એ એક અદ્ભુત ચૂંટણી કે જેણે આ મતદારોની ખમીર બનતું એક જે ગૌરવવંતો ઇતિહાસ જે બનાવ્યો એની નોંધ એ સમગ્ર દેશમાં ને વિશ્વમાં મીડિયાએ લીધી. એ આ ગૌરવ મારું નથી, આ ગૌરવ બનાસકાંઠાની જનતાનું 18 આલમ 36 કોમનું છે. ત્યારે હું અપેક્ષા રાખું ને ખાતરી આપું છું કે એમને જે મામેરું ભર્યું એ મામેરાના ભાગરૂપે આજે માતર નાસ્તાની અંદર માતર પણ બધા જે હાજર હતા એમને ખવડાવી. જે આપણી સંસ્કૃતિ પ્રમાણે માતા માથે ઘડો ઉપાડી લીલોતરું રાખીને એ મામેરાના જે બધા બેઠા હોય આગેવાનો એ જવું પડે, એ પણ એક સંસ્કૃતિ પરંપરા એની જળવાઈ રહે એ પણ કર્યું. અને ફરી તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનોનો આભાર માનીને એટલી ખાતરી આપું છું કે જે તાકાતથી ચૂંટણી લડ્યા છે, સામધામ દંડ ભેદની રાજનીતિ સામે અડીખમ રહ્યા છે, એમને કોઈ પણ લોકો ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરશે, ચાહે પોલીસ વિભાગ હોય કે કોઈ પણ વહીવટી તંત્ર હોય કે કોઈ પણ પદાધિકારીઓ હોય. અમે ગાંધીજીને માનવાવાળા છીએ, પણ ગાંધીજીના માર્ગે ચાલવા છતાં પણ કોઈ ખોટી રીતે અન્યાય કરશે તો અમે કોંગ્રેસના સૌ આગેવાનો અમારા કાર્યકરના બચાવમાં આવશું. અને જે કાંઈ એને સિક્યુરિટી આપવી પડે, જે પ્રોટેક્શન આપવું પડે એ પ્રોટેક્શન પૂરેપૂરા આપવા માટેના પ્રયત્નો કરીશું. ને બનાસકાંઠાની જનતાને જે વાયદા વિકાસના કામોના આપ્યા કે પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય, શિક્ષણનો હોય, રોજગારીનો હોય, બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિવિધ પ્રશ્નો છે. જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે લોકસભામાં એનો અવાજ ઉઠાવવો પડે તો પણ ઉઠાવી અને ગુજરાતને બનાસકાંઠાને ન્યાય મળે, કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચે એવા આવનાર આ 5 વર્ષની અંદર મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે. આ મીડિયાએ પણ તમારી બેન દીકરી તરીકે માની અને ખૂબ સોશિયલ મીડિયા અને મીડિયાએ મદદ કરીને એક આ સીટને એક રાષ્ટ્રીય મીડિયા કે બીજા મીડિયાને પણ તમારા બધાની તાકાતના કારણે નોંધ લેવી પડી, એ બદલ તમારો બધાનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે સરકારી હોસ્પિટલની ઘટના સામે આવી છે, જેમાં દર્દીને રિફર કરવા માટે એમ્બ્યુલન્સ ના આપતા દર્દીનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અને મૃતકના પરિવારજનોનું આક્ષેપ કે સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા એમ્બ્યુલન્સ ના ફાળવવામાં આવતા ખાનગી વાહનમાં લઈ જતા સુધીમાં મોત નીપજ્યું છે. ત્યારે મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે સરકારી એમ્બ્યુલન્સમાં ડીઝલ ના હોવાથી એમ્બ્યુલન્સ ફળવાઈ નથી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અંદાજિત છેલ્લા 8 મહિના અગાઉ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ડીઝલ નાખવામાં આવ્યું હતું, જો કે સરકાર દ્વારા આરોગ્યની સુવિધા મળતી હોવાના દાવા થયા પોકાર. બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે ઉપર આવેલ પાણીની ટાંકાથી લઈ બુરનપુર સુધીનો રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. સાંચોર હાઈવે ભારતમાલાને જોડતો હાઈવે છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હાલતમાં હોવાથી અવારનવાર અકસ્માતો પણ થતા હોય છે અને આ રોડ ઉપર અનેક ખાડાઓ હોવાથી જેને લઈ અકસ્માતનો ભય વાહન ચાલકોમાં જોવા મળી રહે છે. હાઈવે પરના ખાડાઓ ટાળવા માટે વાહન ચાલકો જીવનું જોખમ લઈ ખાડાઓ ટાળતા હોય છે, ત્યારે સામેથી આવતું વાહન ટકરાય તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે, જેને લઈને તંત્ર દ્વારા આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. થરાદ દૂધ કેન્દ્રથી પાણીની ટાંકી સુધીનો બની રહેલ નવીન 4 રોડનું કામ ઝડપીથી ચાલી રહ્યું છે, તો વાહન ચાલકોને પણ એવી માંગ છે કે પાણી ટાંકીથી લઈ બુરનપુર સુધીનો રોડ નવીન બની જાય તો વાહન ચાલકો અકસ્માતથી પણ બચી શકે, જેથી કરીને તાત્કાલિક રિપેરિંગ અથવા નવીન રોડ કામગીરી કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. વાહન ચાલક થાનાજી રાજપૂતે જણાવ્યું હતું કે હું દરરોજ થરાદ ખાતે આવવા આ રસ્તા પરથી પસાર થઉં છું. આ રસ્તા પર વાહન લઈને ચાલવું એ જીવનો જોખમ રહેલો છે. ગેડા ગામે બિરાજમાન હનુમાનજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામે આવેલ પૌરાણિક હનુમાનજીના મંદિરે દર શનિવારના રોજ દર્શનાર્થીઓની શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડતા મેળા જેવો માહોલ. અહીં બિરાજમાન હનુમાનજીના મંદિરે પ્રસાદ, શ્રીફળ અને સિંદૂર ચડાવીને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. અહીં શ્રદ્ધાથી દર્શનાર્થી આવતા લોકોની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે. અહીં શ્રીફળનો મોટો પહાડ આવેલ છે. અહીં બજારમાં પ્રસાદ, શ્રીફળ સહિત ખાણીપીણીના સ્ટોલ પણ ભીડ જોવા મળી હતી. પૂજારીજીના જણાવ્યા મુજબ લોકોએ 1-2 શ્રીફળ અહીં મૂકતા શ્રીફળનો મોટો પહાડ બની ગયો. અહીં મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને તેમની મનોકામના દાતા પૂર્ણ કરશે. અહીં દર શનિવારે મોટો મેળો ભરાય છે.
શું કહેશો? જય શ્રી રામ, જય બજરંગબલી. આ છે લાખણી તાલુકાનું ગેળાયું ગામ. ત્યાં દર શનિવારે મોટો મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો આવે છે, માનતા રાખે છે, બાધા રાખે છે. કોઈ શ્રીફળની માનતા રાખે, એક મૂકવાની, કોઈ આખો થેલો મૂકવાની બાધા રાખે છે. એટલે દાદા એમની માનતા પૂરી કરે છે. પછી શ્રીફળ એમ એક બે કરતાં આખો શ્રીફળનો મોટો પહાડ બની ગયો છે. અને એક બાપજીનો પણ સવાલ હતો કે દાદા તું ભાખર કરી બતાવજે, કારણ કે એમને શ્રીફળ ખાધું એટલે એમને પેટમાં દુખો આવ્યો હતો. બીજે દિવસે સવારમાં એ શ્રીફળ હનુમાન દાદાના મંદિરે મૂક્યો હતો. દાદા કે દાદા તે મને છોડ્યો નથી, હવે કોઈને છોડતો નહીં, અને શ્રીફળનો મોટો પહાડ કરીને બતાવજે. અને દૂર દૂરથી લોકો આવે છે અને દાદા એમની માનતા પૂરી પણ કરે છે. જય શ્રી રામ, જય બજરંગબલી. ક્યાંથી શ્રદ્ધાળુ આવતા હશે? ગુજરાતના કયા? ગુજરાતથી આવે, ગુજરાત બહારથી, રાજસ્થાનથી આવે, મહારાષ્ટ્રથી આવે, દૂર દૂરથી લોકો આવે દર્શન કરવા. શું નામ આપનું? મારું નામ છે ગૌસ્વામી ગુલાબપુરી ખોડપુરી. હું અહીંયા હનુમાન મંદિરે સેવા પૂજા કરું છું. આ મંદિરની પ્રસિદ્ધિ કેટલા સમયથી ચાલે છે? આ મંદિર આમ તો અમારા ગામ લોકો વડવાઓ કહે છે કે જૂને 500 વર્ષ જૂની વાત છે, પણ આ જે શ્રીફળનો પહાડ બન્યો છે એ અંદાજે 50-60 વર્ષથી છે. ડીસાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. એક ખેડૂતો ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાના પ્રયાસ કરાતા 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા. ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો. એક ખેડૂતે ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. છેલ્લા કેટલાય સમયથી ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં કોઈપણ જાતની વળતર આપ્યા વિના વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરાઈ ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉ પણ ખેડૂતોએ આંદોલન કરી વહીવટી તંત્રના અધિકારીઓને આવેદનપત્ર પણ આપી ચૂક્યા હતા. આજે ફરીથી જેટકો કંપનીના અધિકારીઓ ડાવસ ગામે પહોંચી ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની મંજૂરી વિના વીજ થાંભલા નાખવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો. એક ખેડૂતને લાગી આવતા ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરાયો. જોકે આસપાસના ખેડૂતો 108ને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે ખેતરમાં પહોંચી ઝેરી પ્રવાહી પીધેલા ખેડૂતને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. ખેડૂતોના જણાવ્યા અનુસાર જેટકો કંપની દ્વારા પોતાની મનમાની ચલાવીને સરકારના પરિપત્રનો ઉલ્લેખ કરીને ખેડૂતોની મંજૂરી વિના વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતને મોટું નુકસાન થવાની જ્યારે ખેડૂતોએ માંગ કરી હતી જે જગ્યા ઉપર છે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે એની બાજુમાં જ સરકાર જમીન આવેલી છે, તો જેટકો કંપની દ્વારા સરકારની જમીનમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવે જેથી ખેડૂતોને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે. આજે ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે તમામ ખેડૂતો એકત્રિત થઈ ડીસાની પ્રાંત કચેરી ખાતે પહોંચી ધરણા ઉપર બેસી જતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી શું મામલો છે? અત્યારે આપણા કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરેલી છે. જેટકો કંપની એની તાનાશાહીથી અત્યારે ધોફલા ઊભા કરવાનું કામ ચાલુ કરેલું છે. અમારી એક જ રિક્વેસ્ટ છે કે તાત્કાલિક આ અત્યારે કામ બંધ કરી અને જે અત્યારે લોબા રૂટથી જે લાઈન જઈ રહી છે એ ટોંકા રૂટથી પડતર જમીનમાં થાય એવી પરિસ્થિતિ છે. એના અનુસંધાને અમે અત્યારે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરેલી છે. કલેક્ટર સાહેબશ્રીએ અમને પોઝિટિવ જવાબ આપેલો છે કે આની હું તપાસ કરી અને થાય એવો હું પ્રયત્ન કરીશ. એટલે અમે સરકારશ્રીને પણ કહેવા માગીએ છીએ કે તાત્કાલિક આની અમારી ખેડૂતોની આ નોંધ લઈ અને તાત્કાલિક આ કામ બંધ કરાવી અને જે પડતર જમીન હોય એની અંદર આ દાંભલાનું કામ ચાલુ કરે એવી અમારી માગણી છે. જો આ ચાલુ કામ રહેશે અને ત્યાં ખેડૂતોનો સંઘર્ષ થશે તો આની તમામ જવાબદારી આજની બેઠેલી સરકારની રહેશે, કારણ કે આજની બેઠેલી સરકાર કહેતી હોય કે ખેડૂતોલક્ષી સરકાર છે, એટલે ખેડૂતના હિત માટે કંઈક નિર્ણય લે એવી અમારી માગણી છે. કંપનીની રજૂઆતને લઈને જિલ્લા અમારા ડાવસ ગામની અંદર જે જેટકો કંપનીની લાઈન નીકળે છે એનો કોઈ અમને નોટિસ કે કોઈ ખબર પડી નથી અને ડાયરેક્ટ સીધા અમારા ખેતરની અંદર જે વીજ પોલ ઊભા કરવા આવી ગયેલા છે. અમે એમને કલેક્ટર સાહેબને પહેલાંય રજૂઆત કરેલી અને એસડીએમ ઓફિસમાં રજૂઆત કરેલી, છતાં આજે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ખેતરમાં આવી અને ધોફલા ઊભા કરવાનું ચાલુ કરેલું. એટલે એક કાકાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, એ દવા પી ગયેલા છે, અત્યારે આઈસીયુમાં છે. અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે, અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સરકારને અમારી એવી વિનંતી છે કે આ કામ વહેલામાં વહેલી તકે બંધ કરાવે અને પોલીસ ત્યાંથી હટાવે. અને જો પોલીસને હટાવે અને આ કામ ચાલુ કરવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરશું, અનશન ઉપર ઉતરશું. ગાંધીનગર જવું પડશે, ગાંધીનગર જઈશું, અને જો દિલ્હી જવું પડશે તો અમે દિલ્હી જવા પણ તૈયાર છીએ. અને જેટકો કંપની જોડે અને સરકાર જોડે
આવવાનું બીજું ઓપ્શન છે કે જે લાઈન નીકળી છે એની બીજી જગ્યાએ લાઈન નાખવામાં આવે તો ખેડૂતોને કોઈ નુકસાન થતું નથી. એટલે અમારી એટલી રિક્વેસ્ટ છે કે આ સરકાર શ્રી જાગે. ઓકે, આપનું નામ? મારું નામ દેવાભાઈ પ્રતિભાઈ ચૌધરી ડાવસ. રજૂઆત કરી છે, શું છે સમગ્ર મામલો અને શું અત્યારે રજૂઆત એવી કરી છે કે જે આ જેટકો કંપની લાઈન ચાલે છે ને એના અનુસંધાને ખેડૂતોને પહેલાં તો વળતરની કંઈક બાંયધરી હોવી જોઈએ. આ લોકો વળતરની કોઈ બાંયધરી આપી નથી, બરાબર. પોતાની મનમાની રીતે આ લોકોએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી ચાલુ કરી દીધી છે, બરાબર. ખેડૂત નાના હોય, હવે ટૂંકી જગ્યા હોય, એક જગ્યામાં 3 ટાવર આવે, ખેડૂત શું ખેતી કરી શકે? એટલે એના અનુસંધાને અમને આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી કે જેમ બને એનો ઝડપી નિર્ણય લાવે. તો નિર્ણય નહીં આવે તો શું કરશો? સાહેબ, હજી સુધી અમે ઉમરા આંદોલન કરીશું. જો જવું પડશે તો અમે દિલ્હી સુધી જઈશું, પણ આનું જે છે એનો નિર્ણય જોશે. મારું નામ દિનેશભાઈ ઠાકોર ડાવસ, હું સરપંચનો છોકરો છું. બનાસકાંઠામાં 12 માસમાં સાયબર કઠિયાઓએ એક જ ક્લિકથી લોકોના 2 કરોડ ઉપરાંતની રકમ સેરવી લીધી છે. ઓનલાઈન છેતરપિંડીમાં ભોગ બનતા લોકોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરી છે. તો પોલીસે પણ અપીલ કરી છે કે સોશિયલ મીડિયાના અને અન્ય માધ્યમથી ઓનલાઈન છેતરપિંડીથી બચવું જોઈએ. જોકે ડીસાના તબીબ સાથે ઓનલાઈન છેતરપિંડીનો આરોપી સાયબર પોલીસે ઝડપી લીધો છે. ઓનલાઈન છેતરપિંડી કરનાર કઠિયાઓ વોટ્સએપમાં ફેક ગ્રુપ બનાવીને લિંક મોકલતા હોય છે. જે લિંક ડાઉનલોડ કરીએ એટલે તમારા પૈસા આ કઠિયાઓ સેરવી લે છે. ડીસાના 2 તબીબોને પણ ટ્રેડિંગના બહાને 51.20 લાખની ઠગાઈ 2 તબીબો સાથે થઈ હતી. જોકે બનાસકાંઠા સાયબર ક્રાઇમ દ્વારા સુરતના પુના ગામથી આરોપીને ઝડપી લીધો છે. 2 તબીબોને વોટ્સએપમાં ફેક ગ્રુપ બનાવીને શેર બજારમાં ઓનલાઈન ટ્રેડિંગ કરાવીને વળતર આપવાની લાલચ આપી 51.20 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જોકે પોલીસને એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે સુરતના બિપિન સભાયાને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પત્રમાં આવેલી લિંક આ તબીબોએ ખોલી હતી અને તેઓએ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ત્યારે પોલીસે અપીલ કરી છે કે વોટ્સએપ ઉપર આવતી કોઈપણ અજાણી લિંકને ન ખોલવી જોઈએ અને કોઈપણ ફાઇલને ડાઉનલોડ ન કરવી જોઈએ. અત્યારના ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીએ લોકોને જાગૃત કરવા માટે પોલીસે અપીલ કરી છે. છેલ્લા 8 માસમાં ઓનલાઈન અને સોશિયલ મીડિયાને લગતા 50 જેટલા કેસ નોંધાયા છે. કમ્પ્યુટર સિસ્ટમથી માંડીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેકિંગ સહિતના સાયબર પોલીસ મથકે કેસ નોંધાય છે. ત્યારે લોકો સાયબરની છેતરપિંડી થતાં તેમનું ખાતું ફ્રીઝ કરાવી શકે છે અને 1930 પર ફરિયાદ પણ કરી શકે છે. ત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વધુ રૂપિયા કમાવાની લાલચ અને લોભામણી જાહેરાતો પણ આવતી હોય છે. તેને પોલીસની અપીલ છે કે આવા લિંકોને ડાઉનલોડ ન કરવી જોઈએ અને સાયબર છેતરપિંડીથી બચવું જોઈએ. તો આપણે ખાસ કહેવા માંગીશ કે ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે, ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયા છે એ ટ્રાઇબલ એરિયાની અંદર એક એવું જોવામાં આવ્યું છે કે નીચે જગ્યા હોવા છતાં લોકો કઠેડા ઉપર બેસી અને મુસાફરી કરવાનો વધારે પ્રિફર કરતા હોય છે. પરંતુ અમને ખ્યાલ છે કે આ જોખમ ભરેલું છે અને એ માનવ જિંદગીની સાથે ચેડાવી છે. અમે તમામ આવા જે વેન છે એની ઉપરના કઠેડા જ હટાવવા માટેનું સૂચન કરેલું છે અને અમારી પોલીસે આને કઠેડાને હટાવવા માટેની એક સ્પેશિયલ ડ્રાઈવ છે. એ નીકળી જશે તો લોકો એની પર બેસી જ નહીં શકે અને નીચે બેસી અને પોતાનું જીવન જોખમે નહીં તે રીતે ટ્રાવેલિંગ કરી શકશે. હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે હાલની અંદર આપણા ગુજરાત રાજ્યમાં અને બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સાયબર ક્રાઇમના ફ્રોડ ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે અને જેના કારણે થઈને નાગરિકોની સાથે ખૂબ મોટી સંખ્યામાં છેતરપિંડી થઈ છે અને તેમના હજારો કરોડો રૂપિયા જે છે એ આની અંદર ડૂબી જાય છે. હું આપના લોકોને એ બાબતે અવગત કરવા માંગીશ કે હવે આવા પ્રકારના ફ્રોડો ખૂબ વધી રહ્યા છે. જે આ ફ્રોડો છે તેમાં ખાસ કરીને માણસો દ્વારા ખોટી ઓળખ પોતાની ઊભી કરી અને લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ઘણી વખતે તમને લોકોને એટલે કે નાગરિકોને કોઈ લિંક મોકલવામાં આવે છે અને તેમાં કોઈ એમની લોભામણી લાલચ આપવામાં આવે છે. ઘણી વખત લોકોને ઓટીપી દ્વારા અને ઘણી વખત ઓટીપી વિના પણ એમની સાથે ફ્રોડ કરવામાં આવે છે. આપ સર્વ લોકો જાણો છો કે ઘણી વખતે લોકો શેર માર્કેટમાંથી પૈસા કમાવા માટે શેર માર્કેટની અલગ અલગ લિંકો મોકલતા હોય છે, અલગ અલગ એપ્લિકેશન મોકલતા હોય છે. તો આવા શેર માર્કેટથી પણ બી લોકોની સાથે છેતરપિંડી થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા જે છે એ આપ જાણો છો તે પ્રકારે બેધારી તલવાર છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ટાઈપના બીજા આવા ફ્રોડો થઈ રહ્યા છે. ખાસ કરીને તેની અંદર જે છે એ પોતાની ખોટી ઓળખ ઊભી કરી અને ત્યારબાદ વ્યક્તિઓને બ્લેકમેલ કરવામાં આવે છે. ઘણી વખતે ન્યૂડ વિડીયો કોલ બી કરવામાં આવે છે અને લોકોની સાથે બ્લેકમેલ કરવામાં આવે છે. આ સિવાય આપ જાણો છો કે OLX દ્વારા કે બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે વસ્તુઓ વેચવામાં આવે છે એટલે કે ઓનલાઈન શોપિંગ કરવામાં આવે છે, આની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં જે છે લોકોની સાથે ફ્રોડ થાય છે. આ સિવાય લોકોને જોબની હંમેશા જરૂરિયાત હોય છે, તો જે જોબ હોય છે એ ઓનલાઈન જોબ, આ ઉપરાંત KYC આવી રીતના વિવિધ પ્રકારના તમામ પ્રકારના ફ્રોડો જે છે એ ઓનલાઈન
આપણા મોબાઈલના માધ્યમથી કે ઇન્ટરનેટના માધ્યમથી લોકો દ્વારા થાય છે. હું લોકોને જણાવવા માંગીશ કે જ્યારે પણ આપની સાથે આવો ફ્રોડ થાય છે, આપ બિલકુલ ગભરાવ નહીં. અમે બનાસકાંઠા પોલીસ હંમેશા આપની સાથે છીએ. આપ લોકો આપના પૈસા ફ્રીઝ કરવા માટે 1930 પર કોલ કરીને તુરંત આપના પૈસા ફ્રીઝ કરી દો. ત્યારબાદ આપ જે છે એ અમારા કોન્ટેક્ટ કરતા અમે આમાં તત્કાલ ધોરણે FIR રજીસ્ટર કરીશું અને ત્યારબાદ આપના પૈસા આપને મળી જાય અને આવા જે તત્વો છે તેને અમે પકડી પાડી એના માટેની અમારા સઘન પ્રયત્નો રહેતા હોય છે. આ સિવાય પણ જો કોઈ પણ નાગરિકને ક્યારેય પણ આવી વસ્તુની ક્યારેય જરૂર હોય તો આપ અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને અમારા ફેસબુક પેજ છે આપ એને ફોલો કરો, જેથી કરીને આવા દરેક પ્રકારના ફ્રોડ જે છે એ કેવી રીતના થતા હોય છે તેમાં અવારનવાર અમારા દ્વારા પોસ્ટ થતી હોય છે, જેથી કરીને આપ નાગરિકો જે છે એને વધારે ખબર પડે અને આપ લોકો જે છે આવા સાયબર ક્રાઇમના ફ્રોડથી આપ લોકો બચી શકો. જય હિન્દ. હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠા પોલીસ દ્વારા એક સ્કૂલ માટેની ખાસ ડ્રાઈવ સ્ટાર્ટ કરવામાં આવી છે. આપ સર્વ લોકો જાણો છો એમ માનવ જીવનથી વધારે મૂલ્યવાન બીજી કોઈ પણ વસ્તુ નથી અને એવું ધ્યાનમાં આવેલું છે કે ઘણા બધા જે સ્કૂલ વેન છે, ઘણી બધી જે સ્કૂલની ઓટો રિક્ષા છે તેની અંદર એની નિશ્ચિત સંખ્યા કરતાં વધારે પ્રમાણમાં બાળકોને બેસાડવામાં આવે છે તથા જે CNG કિટ બી જે એની અંદર જે ફિટ કરવામાં આવે છે તેમાં એના દ્વારા હાઇડ્રો ટેસ્ટ કોઈ પણ જાતના કરવામાં આવતા નથી. આ સિવાય અમે લોકોએ જોયું છે કે સ્કૂલ વેન સિવાયના બી જે વેન છે એ લોકો ઘણી વખતે જે પેસેન્જર વેન તરીકે ઉપયોગ થાય છે તેમાં કઠેડા ઉપર બી ઘણી વખતે લોકો બેસીને જતા હોય છે. અમે બનાસકાંઠા પોલીસે આના માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરેલું છે. આવા કોઈ પણ વ્હીકલ હશે કે જે નિશ્ચિત સંખ્યા કરતાં વધારે સંખ્યામાં લોકોને બેસાડતા હશે, સ્કૂલમાં જતા બાળકોને બેસાડતા હશે, તેની ઉપર અમારા લોકો દ્વારા એક સખત કાર્યવાહી કરવામાં આવશે અને જેના ભાગરૂપે ડિટેન બી કરવામાં આવશે અને ત્યારબાદ તેની ઉપર દંડ બી કરવામાં આવશે. રાજકોટના અગ્નિકાંડ બાદ બનાસકાંઠા જિલ્લામાં તંત્ર દ્વારા ફાયર સેફટી અને ફાયર NOC સહિતના મુદ્દે શાળાઓને સીલ કરવામાં આવી હતી. તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શાળા સંચાલકોએ સરકારને બાંહેધરી આપ્યા બાદ આજથી શાળા ખુલી છે. ત્યારે પ્રથમ દિવસે જ વિવિધ શહેરોમાં RTO દ્વારા સ્કૂલ બસ, સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષાનું ચેકિંગ હાથ ધરાયું. જ્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ શાળાઓ શરૂ થયા બાદ પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, જેમાં ખાનગી વાહનોમાં લઈ જતા બાળકોના વાહનોનું પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં ગુરુ નાનક ચોક અને ગઠ્ઠામણ ચોક વિસ્તારમાં જિલ્લા ટ્રાફિકે ચેકિંગ કર્યું હતું, જેમાં બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ અને ટ્રિપલ સવારી તમામ વાહનો કરાયા ડિટેઇન. આમ જિલ્લા ટ્રાફિક પોલીસ આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વાહનોની ચેકિંગ કરશે. હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠા પોલીસ દ્વારા એક સ્કૂલ માટેની ખાસ ડ્રાઈવ સ્ટાર્ટ કરવામાં આવી છે. આપ સર્વ લોકો જાણો છો એમ માનવ જીવનથી વધારે મૂલ્યવાન બીજી કોઈ પણ વસ્તુ નથી અને એવું ધ્યાનમાં આવેલું છે કે ઘણા બધા જે સ્કૂલ વેન છે, ઘણી બધી જે સ્કૂલની ઓટો રિક્ષા છે તેની અંદર એની નિશ્ચિત સંખ્યા કરતાં વધારે પ્રમાણમાં બાળકોને બેસાડવામાં આવે છે તથા જે CNG કિટ બી જે એની અંદર જે ફિટ કરવામાં આવે છે તેમાં એના દ્વારા હાઇડ્રો ટેસ્ટ કોઈ પણ જાતના કરવામાં આવતા નથી. આ સિવાય અમે લોકોએ જોયું છે કે સ્કૂલ વેન સિવાયના બી જે વેન છે એ લોકો ઘણી વખતે જે પેસેન્જર વેન તરીકે ઉપયોગ થાય છે તેમાં કઠેડા ઉપર બી ઘણી વખતે લોકો બેસીને જતા હોય છે. અમે બનાસકાંઠા પોલીસે આના માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરેલું છે. આવા કોઈ પણ વ્હીકલ હશે કે જે નિશ્ચિત સંખ્યા કરતાં વધારે સંખ્યામાં લોકોને બેસાડતા હશે, સ્કૂલમાં જતા બાળકોને બેસાડતા હશે, તેની ઉપર અમારા લોકો દ્વારા એક સખત કાર્યવાહી કરવામાં આવશે અને જેના ભાગરૂપે ડિટેન બી કરવામાં આવશે અને ત્યારબાદ તેની ઉપર દંડ બી કરવામાં આવશે.